નાગરાજ આવ્યા રીંગમાં આજ સવારમાં જા કરી એવી એમ બાકી વગરની જોઈ લો. હજી તો એને દોડવાની ટેવ નથી બરોબર. એને ઘૂમરા મારે એમ જોઈ લે એમ બીજો અવતાર આવી ગયો એને. કાલે તો દોડ્યો હતો. એટીટ્યુડ ને પાવર ને કાંઈ ઘટે નહીં હજી એવડો હોય તો જોઈ લે. છોકરા આમ રમતું કરે ને જોઈ લે. ઉગામે કેટલે આગળ ભાગીએ એ બટકો કે પાટો નથી કરતો. ઉગામે એટલે ભાગીએ. દોડાવા વાળો દીદીએ એક જ સાઈડ દોડે હજી એને હજી એને ખબર ને દોડવામાં મારા મહાદેવ ભરતભાઈને દીધો નહીં દબદબાથી બોલાવી દે. દોનો હજી એટલામાં જ દોડે જો. એનો વિજય એમ આમ દોડાવતો ને ઓલો અસોડો બાંધીને ખેતરમાં એટલે એટલી ને એટલી ટેવ છે એને. જોઈ લે હમણાં પડે. પાવર ને આમ ગરદન ને રાખવામાં કઈ ઘટે નહીં. તો એ કોટી પકડે લે લુભરી બસ ઉભો થાય પકડવા જાય તો પકડાતો નથી. બી આવે શું કરે હા પકડવા. હા કાલે અમે કર્યો હતો ને મોકરો એટલે વિજય આવ્યો હતો ત્યાં બાધોડ દોડતો હતો. આજે સવારમાં એમ સવારમાં કાયમ આવશે એટલે હવે એને ખબર પડી જાય. માના એના ચારે ચાર પગ હરખા હે ને એનો બાપના હે ને 3 પગ છે નાગરાજના. અને નાગરાજને ચારે ચાર પગ હે પણ એક ઓછો. પણ અમારી વાળા રિઝલ્ટ દીધા બેસ્ટ. બેસ્ટ રિઝલ્ટ દીધા. નાના આના વસેરા હે દોડવામાં તો ઘટે નહીં એવા કાઠિયાવાડીમાં આવ્યા ને એને તો વળી કોઈ ન પૂગે. હજી એક બીજો નાગરાજ આમ દ્વારકા બાજુ હે નાગરાજ જ નામે કાઠિયાવાડી ઘોડીને આવે ને એમાં તો પછી ઘટે નહીં. આમે જો એમ આમ દોડે તો એમ ગરદન કેમ રાખે. ડોન આવે અમારે જોઈ લે એવું હે ભાઈ. આવ્યા અમારે તુફાન રિંગમાં જોઈ લે આવ્યા રિંગમાં. ખુલ્લો નથી કરતા દોડતો નથી. હવે રામી માણા એને અમારે તુફાન ને દોડે નહીં. આખી રિંગમાં કરે ને એટલે આપણે દોડીએ એટલો જ દોડે. આવો રામી માણા.
હાઈડમાં અમારે નાગરાજથી ઉસો તુફાન અમારો. ત્યાં હાઈડમાં અમારો તુફાન હે ઉસો હાઈડમાં નાગરાજથી. વસેરા કેવડા આપે ત્યાં વસેરા કેવડા હાઈડવાળા દે નાગરાજે તો બાકી વગરના દીધા. પણ નગર નાગરાજથી અમારે તુફાન છે હાઈડવાળો. કારણ કે નાગરાજની તુફાનની માનાજી માં જબરદસ્ત જોરદાર છે. કદાચ એનો બાપ એવો નહીં હોય પણ મામાં તો કાંઈ ઘટે એમ નથી. આપણે ફોટા જોયા એટલે અમારે તુફાનની મામાં કાંઈ ઘટે નહીં. બાપ તો એવડો નથી કાઠે કનૈયો હે બાઠિયો એવો. આવું હે ભાઈ જો જાગ કરાવી હટાણ મેં બાકી વગર જો સૂર્યનારાયણ નથી દેખાતા. જો અહીંયા મહાદેવ ને અમે આવ્યા અહીંયા મહાદેવ પાસે રૂમમાં અહીંયા ખુલ્લો હે. હા એક ઓળખી ગયા એમ તો બરબાર એક ઓળખી ગયા એને આપણે આના રૂમમાં આવ્યા ફટ કરતા જો એને ખબર મહાદેવને વાળ બાળને જો કાનુમાંથી ને બધા કાપી નાખ્યા બરબારી ઉપરથી કે હવારીયું કટિંગ કરી નાખ્યું. ઝીંઝુઓ ખાય એક ઝીંઝુઓ અહીં નાખી દીધો ગમાણીમાં ભરતભાઈ પાણીની ડોલ રાખી ભરી એને કે મહાદેવ લોટકો ઘોડો ને એમ જરાક ધોડવા વાળો વાંધો આવશે રીંગનો. ત્યાં તો કાંઈ રીંગમાં ધોડાવતા જોઈ લે જબરો ઘોડો એમ એ વારના કે ઘોડો ભારી એમ જબરો જોઈ લે. મહાદેવ મહાદેવ કારા ગુડાવનો લોટકો ઘોડો એમને. બાકી આના જેવો દોડવામાં કોઈ ન હોય એમ. તો અહીંયા જો ઉપર પાકી છત છે એને આપણા કરતાં એમ હરસ આ પાકી છતવાળું હે. આપણે પતરા અમે જો પીઢિયાને પાઇટું નાખેલી હોય જો. હવે મહાદેવ અમારે એમ કે ઝીંઝુઓ ખાહે રહ્યા એમ કે ઝીંઝુઓ જોઈ લો કારા ગુડાવનો. આ ખરેખર ઘોડો એમ ઉદયપુર પેલેસ લાઈનનો હે ને એની મા લક્ષ્મી અમારે દેવલી લાઈનની હે અને બેસ્ટ ઘોડો. એ વારના આના રિઝલ્ટ નાગરાજના જે આવશે એટલે ઉભો રહે ને એ નાગરાજના જે જબરા અને કદાચ નાગરાજથી હાઈટમાં ઊંચો એ કે નાગરાજથી હાઈટમાં ઊંચો હોય એ કે તમને એમ થતું હોય કે યાર નાગરાજથી હાઈટમાં જબરો. બસ જો અહીંયા આલિશાન ઊભા એ વારના આલિશાન ઊભા આ ઊભો એને આલિશાન ને જો પાલો ખાય અમે લઈને આવ્યા હિવારના કાન બાંધને જોઈ લો બધા ચોખ્ખા કરી નાખ્યા. આમ એને કે વાડ બાળને ઉપરથી આમ કહેવારીના કાપી નાખ્યા જોઈ લો. સર્વિસ બર્વિસને આમ કમ્પ્લીટ કરી નાખ્યા. બસ ઊભો રહે એને આપણા આલિશાન. આમ પાછો વટનો કટકો એને આલિશાન ઊભા અહીંયા જો કાને એમ કુંઢા બુંઢા એને કુંઢા બાંધીને રાખ્યો એમ. નગર તો ખુલ્લો હોય તો ઉપતો નથી ધરખો એને ઘરખો ઉપતો નથી. એ મહાદેવ ઝીંઝવો ખાય એ મહાદેવ તો ઝીંઝવો ખાય નથી ભાવતો. અને હું પાલો જ ખાધો પાલો ને ચણા ને ખારીને આપણે ખાલી સૂકું જ નાખ્યા ને હરો સારો નાખતા જ ના એટલે એને નથી ભાવતું. એ જો એને કે તેજરૂપનો દીકરો હે આપણો એને કે આ તેજરૂપનો અને આ લક્ષ્મીનો મહાદેવ એના વાડ વાડને ચોખ્ખા કરી નાખ્યા જો કે હવારીને કાપી નાખી. મેળા સમિતિના આમંત્રણને માન આપી અત્રે ઉપસ્થિત મહેમાન શ્રી ભરતભાઈનું પોરબંદરથી પધારેલ એનું સન્માન બાળકાભાઈ કરશે. જો આમાં આપણે જસરાનો સોહેન ભરતભાઈ
આપણે પીપરિયાવાળા ગયા હતા ને રાવલને બાજુમાં સિસોદિયા એનું ત્યાં સન્માન કર્યું હતું કે પોરબંદરથી ઘોડાવાળા આવ્યા એટલે એને કે એનું સન્માન કર્યું હતું ને આ આદત વસેરા હે ને જસરામાં એમાં વિચર્યા એવા ને કે જસરામાં જોઈને નરો એવા જ કરે જોઈ એવા ને કે નરો વસેરા હે આ બધા અત્યારે બનાસકાંઠામાં જસરા હે ને અહીંયા રિંગ ચાલુ હે 13, 14 ને 15 એમ હતી તો ભરતભાઈ ત્યાંથી આપણને વિડિયા મોકલા હતા મેં કીધું અહીંયા કોક જોવે ખરી આમ ઘોડા 5 દિનો ત્યાં મેળો હોય બહુ ઘણા બધા ઘોડા હોય બનાસકાંઠામાં હે એટલે ત્યાં તો હું બનાસકાંઠા ને રાજસ્થાનનું બોર્ડર આવે ને એટલે ઘોડાઓનો ગઢ છે એને ઘોડાઓનું ગઢ છે એમ તો ઊભો મોબાઈલ રાખીને ઉતારેલો હોય વિડીયો એટલે બરોબર તો ન દેખાય ઘણા બધા વસેરા હતા એમ કહેતા હતા આપણે દીનુ બાપુ ને બધા હતા એમ દીનુ બાપુ ને ભરતભાઈ ને બૈલુભાઈ ને બધા હતા ત્યાં આપણે જ નથી ગયા એની વિડીયો મોકલા હતા રમભાઈને મૂકજો યુટ્યુબમાં ભરતભાઈનું સન્માન કર્યું જો અહીંયા પર હવે આ હરખું દેખાય જો એને જસરામાં ઘણીઓ આવે એ ને ઘોડિયું ને ઘોડા બહુ ઘણા બધા આવે આપણે 2 વર્ષ સુધી ગયા હતા પણ અવારી લગ્ન ને હતા એટલે મેળ ના આવ્યો પછી નાગરાજને લઈ આવ્યા નગર તો જાવું તો આપણે ત્યાં લગભગ હતો 11, 12, 13, 14 ને 15 તારીખ સુધી એને કે 15 તારીખ સુધી હતો ઘણા માણસો હોય ને ઘોડા બહુ જાજા ને હું એક જ ધારો 14 વર્ષ ત્યાં થાય ને એ કે 14 વર્ષ ત્યાં આ ચાલુ છે કોઈ વરો બંધ નથી રહ્યો એટલે માણસી ઘણા થાય ને ઘોડા ઘણા થાય અમુક જગ્યાએ તો 1-2 વર્ષ કરે પછી પાછા ન કરે એટલે એ તકલીફ આવે ત્યાં બાપજી ગયા બાપજી છે ને એમ તો પંડિત હોય બ્રાહ્મણ એ મેળો કરે પછી ત્યાં આવ્યા ને કે આમ ઘોડા પણ ઘણા અને એ બાપજી છે ને બહુ સારા પણ આમ કોઈ દી કાંઈ રૂપિયા ન લે કાંઈ જય જીવ કરે ખોટા ને હાસાઈ ભલે એક જય જીવ કરે તો ભલે બાકી એને તમે 50 લાખ આપો ને તોય ન લે ખાલી રોગા ડોનેશન દો તો લે બાકી રૂપિયા ન લે બધા આવે પછી ત્યાં દોડ ને ગરો ને બેરલ રેસ ને ડાન્સ વાળી રેવાલ વાળી બધી જાતના આવે ત્યાં બધી જાતના ઘોડા આવે તો જો આપણે નાગરાજનું રિઝલ્ટ ત્યાં કે ક્યાંની હોય તો ખબર નહીં કોઈક ભાઈ નાખી કે રમભાઈ નાગરાજની જોઈ લો પગું એમ કંઈ ઘટે નહીં એવી વસેરી બેસ્ટ રિઝલ્ટ આ પણ જો નાગરાજની છે ત્યાં કે નાગરાજની આ ભગીભાઈ છે ને ભગીભાઈની હું નહોતો કહેતો 28 લાખની માગી નથી દેતો ઈ આ નાગરાજની એને કે ભરતભાઈ વાળો નાગરાજ છે ને એની કહેતા ઘણા નાગરાજ નામ રાખ્યા પાછા ઘણા એ રાખ્યા બહુ આનું રિઝલ્ટ પણ એવું આવેલું હા વસેરીનું પણ બહુ જોરદાર